સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગ ઓન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ। જોઈએ સમાચારો વિગતવાર। લાંબા સમયના વિરામ બાદ બનાસકાંઠામાં મેઘરાજાએ પુનઃ ધમાકેદાર એન્ટ્રી કરતા વાવેતરની રાહ જોઈ બેઠેલા ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ જવા પામી છે। જિલ્લાભરમાં ભારે ઉકળાટથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા અને કાગડોળે વરસાદની રાહ જોતા હતા। ત્યારે ગત રાતે હવામાનમાં એકાએક પલટો આવતા મેઘરાજાએ વાવાઝોડા સાથે જિલ્લામાં ધમાકેદાર એન્ટ્રી કરી હતી અને દરેક તાલુકાઓમાં ઓછો વધતો વરસાદ થતા વાવણીની રાહ જોઈ બેઠેલા ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ જવા પામી હતી। બનાસકાંઠામાં વરસાદે મહેર કરતા અમીરગઢ તાલુકામાં 8 મીમી, ભાભરમાં 19 મીમી, દાંતામાં 16 મીમી, દાંતીવાડામાં 3 મીમી, ધાનેરામાં 26 મીમી, દિયોદરમાં 13 મીમી, ડીસામાં 26 મીમી, કાંકરેજમાં 10 મીમી, પાલનપુરમાં 4 મીમી, થરાદમાં 14 મીમી, વાવમાં 48 મિલીમીટર તથા વડગામમાં 3 મિલીમીટર વરસાદ નોંધાવા પામેલ છે। છેલ્લા 24 કલાકમાં ડીસા, ભાભર, ધાનેરા તથા વાવમાં ધોધમાર વરસાદ થવા પામેલ છે। સરહદી વાવ થરાદમાં સારો વરસાદ થતા પંથકના ધરતીપુત્રોમાં અપાર આનંદ જોવા મળી રહ્યો છે। બનાસકાંઠામાં વરસાદી વાદળો ગોરંભાયેલા જોવા મળે છે, જેથી આગામી 36 કલાકમાં ભારેથી અતિભારે વરસાદ થશે તેવી હવામાન ખાતાની આગાહી છે। જોકે જિલ્લામાં વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરતા પ્રજાજનોને ગરમીમાંથી મુક્તિ મળી ગઈ છે। બનાસકાંઠાના લાખણી પંથકમાં તેજ ગતિએ ફૂંકાયેલા પવનથી નાના મોટા છાપરાઓ ઉડ્યા છે તથા તેજ ગતિએ વરસાદ થતા વીજળી ડૂલ થતા લોકો ત્રાસી ગયા હતા। ચોમાસાના પ્રારંભે વરસાદ ખેંચાતા જગતનો તાત ચિંતાતુર હતો, ત્યારે ગત રાત્રે તેજ ગતિથી ફૂંકાયેલા પવનની સાથે સાથે વરસાદની એન્ટ્રી થતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો। વળી ભારે પવનથી અનેક જગ્યાએ નાના મોટા છાપરા ઉડતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા। લાખણી પંથકમાં ગત રાત્રે વાવાઝોડા સાથે મેઘરાજાની એન્ટ્રી થયેલ બાદ મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, જેથી વેપારીઓના દુકાન આગળ બનાવેલ છત બોર્ડ ઉડીને વેરવિખેર થયા હતા, તેમજ ગરીબ મધ્યમ પરિવારના લોકોના ઘરોના છાપરા ઉડી ગયા હતા, તેમજ પવનને કારણે વીજ ફોલ્ટ થતા વીજળી ડૂલ થઈ ગઈ હતી, જેથી રાત્રે બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા। જોકે વરસાદની મોડે પણ એન્ટ્રી થતા ખેડૂતોના ચહેરા ઉપરથી ચિંતાની લકીરો હટતા ખુશીનું સ્મિત જોવા મળ્યું હતું। લાખણી પંથકમાં સારો વરસાદ થવાની હજુ પણ સંભાવના છે। ચાલુ વર્ષે મેઘરાજા થોડા વહેલા મહેરબાન થયા હોવાથી શાકભાજીના ભાવમાં મોટો તડકો બોલાયો છે। અત્યારે મોટાભાગની શાકભાજી કિલો દીઠ અંદાજે 80 થી 120 રૂપિયે મળે છે, ત્યારે મધ્યમ વર્ગના પરિવારોને આટલી મોંઘી શાકભાજી ખરીદવું શક્ય ન હોવાથી દરરોજ શાકભાજીના નામની હૈયાહોળી થાય છે। સમગ્ર ગુજરાતમાં ચાલુ વર્ષે મેઘરાજાની વહેલી ધમાકેદાર એન્ટ્રી થઈ છે, જેના કારણે બજારમાં લીલા શાકભાજીની ભારે અછત સર્જાઈ છે, જેનાથી ભાવમાં ભારે તડાકો થયો છે। અત્યારે પ્રથમ વરસાદ થયા બાદ શાકભાજીનું વાવેતર થયું છે, તેથી સ્થાનિક બજારોમાં શાકભાજીની પેદાશ પ્રથમ મળતી નથી। હજુ સ્થાનિક શાકભાજીને બજારમાં આવતા વાર લાગશે, તેથી બજારમાંથી લીલા શાકભાજી ખરીદવા પડે છે, પરંતુ ભાવ આસમાને હોવાથી મધ્યમ વર્ગના પરિવારોને કયું શાક ખરીદવું એ પ્રશ્ન છે અને દરરોજ શાકભાજીના લીધે ઘરોમાં હૈયાહોળી થાય છે। શાકભાજીમાં 4 ગણા ભાવ વધારાથી ગૃહિણીઓ લાલઘૂમ બની ગઈ છે। બનાસકાંઠા જિલ્લા પોલીસ વિભાગની વહીવટી સરળતા માટે 4 પીઆઈની આંતરિક બદલીઓ કરવામાં આવી છે। આમ એકાએક 4 પીઆઈની અરસપરસ બદલી કરવાના નિર્ણયથી જિલ્લા પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે। બનાસકાંઠા જિલ્લા પોલીસ અશોકકુમાર યાદવ દ્વારા વહીવટી સરળતા માટે જિલ્લાના 4 પીઆઈની બદલીના હુકમ કરવામાં આવ્યા છે, જેમાં પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશનના પીઆઈ આરબી દેસાઈને સીપીઆઈ તરીકે શિહોરી મૂકવામાં આવ્યા છે, જ્યારે એલસીબી પીઆઈ જીઆર રબારીને ધાનેરા પીઆઈ તરીકે બદલી કરવામાં આવી છે, તો ધાનેરા પોલીસ મથકના પીઆઈ બીઆર વાઢેરને થરાદ સીપીઆઈ તરીકે મૂકવામાં આવ્યા છે અને લીવ રિઝર્વ પીઆઈ કેએમ ચૌધરીને એલસીબી પીઆઈ તરીકે બદલી કરવામાં આવી છે। આમ જિલ્લા પોલીસ વડાએ પોલીસ વિભાગની વહીવટી સરળતા માટે 4 પીઆઈની આંતરિક બદલીના હુકમ જાહેર કર્યા છે। ડીસામાં ધાક ધમકી આપવાના કેસમાં આજે પોલીસે એક વ્યક્તિની અટકાયત કરી છે। આ બનાવની વિગત કંઈક એવી છે કે ડીસાના વાડી રોડ ઉપર રહેતા મનીષભાઈ પદ્માજી પુરોહિતને ત્રિસાલા બજારમાં રહેતો જગદીશ માંગીલાલ દવે તેમને અવારનવાર ધાક ધમકી આપી શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા, જે મામલે કૈલાસબેન પુરોહિતે જગદીશ દવે વિરુદ્ધ ડીસા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જે મામલે આજે પોલીસે આરોપી જગદીશ દવેને ઝડપી પાડી તેને જેલના હવાલે કર્યો છે। આમ ડીસામાં એક વ્યક્તિને ખોટી રીતે પજવણી કરનાર ઈસમને કાયદાની જાળમાં ફસાવવાની સાથે સાથે પોલીસની મહેમાનગતિ માનવી પડી હતી। વડગામ તાલુકાના તાજપુરા ગામે સરકારી જમીન પચાવી પાડવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે।
જેમાં ગામના જ કેટલાક ભૂમાફિયાઓએ સર્વે નંબર 65માં બનાવવામાં આવેલ ચેકડેમને તોડી પાડતા આ મામલો પોલીસ મથકે પહોંચવા પામ્યો છે. જોકે આ બનાવમાં સરકારી મિલકતને નુકસાન કરવા બદલ તાજપુરાના ભૂમાફિયાઓને જેલની હવા ખાવી પડે તેવા સંજોગો ઉભા થયા છે. વડગામ તાલુકાના નિઝામપુરા ગ્રુપ ગ્રામ પંચાયતના તાબામાં આવતા તાજપુરા ગામે વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે સર્વે નંબર 65માં 5 માસ અગાઉ મનરેગા યોજના અંતર્ગત એક ચેકડેમ બનાવવામાં આવ્યો હતો. જોકે સર્વે નંબર 65ની જમીન પચાવી પડવાના હેતુથી ગામના જ કેટલાક માથાભારે તત્વોએ આ સરકારી જમીન પચાવી પાડવાના હેતુથી ચેકડેમની તોડફોડ કરી છે. તેમજ આ જમીન ઉપર ખેતી કરવાના ઈરાદે જમીનનું લેવલિંગ કામ હાથ ધર્યું છે. 10 દિવસ મોરી પહેલા તોડેલો હશે. એક પાર્ટી આવીને તાજપુરા મુકામથી એક ચૌધરી પાર્ટી આવીને મને એમને જાણ કરી કે સરપંચ કોઈને ચેકડેમ તો તોડી નાખ્યો અને ત્યાં દબાણ કરેલું. બરાબર. હું 10 દિવસ સુધી તો કીધું આજે જો કાલે જો એમ કરતા કરતા પછી 5 દિવસ નીકળી ગયા. પછી હું તલાટીને લઈ અને રૂબરૂ સ્થળ ઉપર ગયા. ત્યાં ગયા એટલે ચેકડેમ બંધ તૂટેલો હતો. લગભગ 6 થી 7 4-5 ઝાડવો પણ પાડેલો હતો. પછી અમે ત્યાં પાર્ટીને ત્યાં બોલાવી. પાર્ટી એમના છોકરાને મોકલ્યો, એ પોતે આવ્યા નહીં. પછી અમે અમારા સ્વ બચાવ માટે અમે ત્યાં તાલુકા પંચાયતના જઈને ટીડીઓ સાહેબને રિપોર્ટ કર્યો. ફોટા પણ સામેલ કર્યા. એની અંગાથી હાથ 12 જોડ્યા અને ત્યાં જઈને તાલુકા પંચાયતમાં ટીડીઓ સાહેબને રિપોર્ટ આપ્યો. ટીડીઓ સાહેબે એના ઉપર લખી અને પોલીસ સ્ટેશને જાણ કરવાનું કીધું. અમે ત્યાં પોલીસ સ્ટેશન જાણ કરી. હવે પોલીસ સ્ટેશન અને તાલુકા પંચાયતમાં ટીડીઓ સાહેબ એની જે કાર્યવાહી કરી એમાં આપણે ભેગા રહી અને જે થતું હશે એ કાર્યવાહી કરશું. આમ તાજપુરા ગામે જમીન પચાવી પાડવાનો કારસો નિઝામપુરા ગ્રુપ ગ્રામ પંચાયતના ધ્યાને આવતા સરપંચ લાલાજી સોલંકીએ તાજપુરા ગામે ભૂમાફિયાઓ દ્વારા કરાયેલ નુકસાનની વિડીયોગ્રાફી કરી આ બનાવ અંગે તાલુકા વિકાસ અધિકારીને જાણ કરી હતી. જેને લઈ ટીડીઓએ આ મામલે તાજપુરાના ભૂમાફિયાઓ સામે પોલીસ ફરિયાદ કરવાની સૂચના આપતા સરપંચે આ મામલે પોલીસને પણ રજૂઆત કરી છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે તાજપુરાની સરકારી જમીનને દબાણ મુક્ત કરવા તાલુકા વિકાસ અધિકારી અને પોલીસ તંત્ર કોઈ નક્કર પગલાં ભરે છે કે કેમ તે તો આવનારો સમય જ બતાવશે. પરંતુ હાલમાં એક ચેકડેમને માથાભારે તત્વોનો ભોગ બનતા સરકારી તિજોરીને ભારે નુકસાન થયું છે. બનાસકાંઠામાં રેલવે અકસ્માતના પ્રમાણમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. તાજેતરમાં જ પાલનપુરના માનસરોવર ફાટક નજીક વાસણ ગામના એક આધેડે ટ્રેન નીચે પડતું મૂકી મોતને વહાલું કર્યું હતું. જે બાદ આજે બપોરે પાલનપુર નજીક જૂના લક્ષ્મીપુરા ફાટક પાસે એક અજાણ્યા યુવકે ટ્રેન નીચે કપાઈ જતા ભારે ચકચાર મચી જવા પામી છે. જોકે આ મામલે રેલવે પોલીસે મૃતકનો કબજો મેળવી લાશને પીએમ અર્થે મોકલી આપી છે અને તેની ઓળખવિધિ હાથ ધરી છે. અમદાવાદ પાલનપુર રેલવે લાઇન ઉપર આવેલ જૂના લક્ષ્મીપુરા ગામની રેલવે ફાટક ઉપર આજે બપોરે જોધપુર બેંગ્લોર ટ્રેન પૂર ઝડપે પસાર થઈ રહી હતી. તે સમયે એક અજાણ્યા યુવકે આ ટ્રેન નીચે પડતું મૂક્યું હતું. જોકે આ દુર્ઘટનામાં ટ્રેન નીચે પડતું મૂકનાર યુવકને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જોકે આ બનાવને લઈ ઘટના સ્થળે લોકોના ટોળેટોળા એકત્ર થઈ જવા પામ્યા હતા. જ્યારે આ મામલે રેલવે પોલીસને જાણ કરવામાં આવી હતી. જેના પગલે રેલવે પીએસઆઈ તેજમલસિંહ સોલંકી પોતાની પોલીસ ટીમ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જ્યાં લાશનો કબજો મેળવી મૃતકની ઓળખવિધિની તજવીજ હાથ ધરી છે. આજનો જે પાલનપુર રેલવે સ્ટેશન માસ્ટરથી જે યાદી આવેલી જેમાં જોધપુર બેંગ્લોર જતી વાયા અમદાવાદવાળી ટ્રેનની અડફેટે બપોરના 12:15 વાગ્યાના સુમારે એક અજાણ્યો માણસ લક્ષ્મીપુરા ફાટકથી અમદાવાદ તરફ જતો રેલવે ટ્રેનની અડફેટે આવી મરણ ગયેલ છે. તેને જમણા હાથે હોમ કોતરાવેલ છે અને એની કાયદેસરની આગળની ઘટિત કાર્યવાહી. લક્ષ્મીપુરા ફાટક નજીક થયેલ આ દુર્ઘટના અંગે રેલવે પીએસઆઈ તેજમાલસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે મૃતકની ઉંમર આશરે 35 થી 40 હોય લાગે છે. તેના જમણા હાથે ઓમનું નિશાન કોતરાવેલ છે તેમજ તેને વાદળી કલરનું શર્ટ અને પેન્ટ પહેરેલ છે. જે કોઈ વ્યક્તિ આ ઇસમને ઓળખતા હોય તો રેલવે પોલીસનો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે. આમ આજે લક્ષ્મીપુરા ફાટક નજીક અજાણ્યા યુવક રેલવે નીચે કપાતા ભારે અરેરાટી વ્યાપી જવા પામી હતી. ડીસા શહેરમાં હરિઓમ સ્કૂલ આગળ ઠેર ઠેર કચરાના ઢગ અને ઉભરાતી ગટરોના કારણે ગંદકીનું સામ્રાજ્ય છવાયું છે. હાલમાં મચ્છરોના ઉપદ્રવ થતા ગંભીર રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે. ડીસા શહેરના હરિઓમ સ્કૂલ પાસે યોગ્ય સફાઈના અભાવે ઠેર ઠેર ગંદકી, કચરાના ઢગ અને ખુલ્લી ગટરનું પ્રમાણ પણ વધવા પામ્યું છે. ત્યારે ગટરનું ગંદુ પાણી જાહેર માર્ગો ઉપર વહી રહ્યું છે તેમજ ગંદા પાણીના ખાબોચિયા ભરાયેલા રહે છે. ત્યારે આ વિસ્તારના લોકોએ ડીસા નગરપાલિકામાં અવારનવાર રજૂઆત કરવા છતાં ડીસા નગરપાલિકાના કર્મચારીઓ આંખ મીચામણી કરી રહ્યા છે. ત્યારે આ બાબતે ડીસા નગરપાલિકાના પ્રમુખ આ વિસ્તારની ગંદકીની સમસ્યાનો નિકાલ લાવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.
તાલુકા મથક વડગામમાં ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે, જેને લઈ આમ પ્રજાને ભારે હેરાનગતિઓ ભોગવવી પડી રહી છે. વડગામમાં વાહન ચાલકો આડેધડ રોડ વચ્ચે વાહનો પાર્ક કરી રહ્યા છે, જેને લઈ જાહેર માર્ગો તેમજ જાહેર વિસ્તારોમાં વાહનોની ભારે ભરમાર જોવા મળે છે. જો કે વડગામના બસ સ્ટેન્ડ ઉપર આવેલ તાલુકા પંચાયતના દરવાજા આગળ જ વાહનો પાર્ક કરવામાં આવી રહ્યા છે, જેને લઈ કર્મચારીઓ અને અરજદારોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જો કે વડગામમાં ટ્રાફિકની સમસ્યા દિન પ્રતિદિન વકરી રહી છે, તેમ છતાં પોલીસ તંત્ર હાથ ઉપર હાથ રાખીને મૌન સેવી રહ્યું છે, જેને લઈ લોકોમાં પણ પોલીસની કામગીરી ઉપર શંકા કુશંકાઓ પ્રવર્તી રહી છે. વડગામમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યા ભવિષ્યમાં કોઈ અણધારી આફતને નોતરું આપે તે પહેલા પોલીસ તંત્ર પોતાની નિદ્રા ત્યજે અને શહેરને ટ્રાફિક મુક્ત બનાવે તેવી પ્રબળ માંગ ઉઠવા પામી છે. ડીસા શહેર પોલીસ સ્ટેશનમાં થોડા સમય અગાઉ ફરિયાદ નોંધાઈ હતી, જેમાં અમરતભાઈ મગરભાઈ પરમાર નામના ઈસમે કોઈ અજાણ્યા ઈસમો જોડેથી પૈસા લીધા હતા, જે સમય દરમિયાન ન આપી શકતા તેમની ઉપર ડીસા શહેર પોલીસ સ્ટેશનમાં 138 કલમ મુજબ ફરિયાદ નોંધાવી હતી, જે છેલ્લા કેટલાક સમયથી પોલીસને હાથ તાળી આપી પલાયન થઈ જતો હતો. જે બાબતે આજરોજ ડીસા શહેર પોલીસ સ્ટેશનમાં ફરજ નિભાવતા હેડ કોન્સ્ટેબલ પ્રકાશપુરી નારાયણપુરી ગોસ્વામીને ખાનગી રાહે બાતમી મળી હતી કે આ ઈસમ મુખ્ય બજારમાં ફરી રહ્યો છે. તે બાતમીના આધારે હેડ કોન્સ્ટેબલ પ્રકાશપુરી નારાયણપુરી ગોસ્વામીએ ડીસાની મુખ્ય બજારમાં છટકુ ગોઠવી આરોપીને પકડી પાડ્યો હતો અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આજ રોજ અમે ડીસા ટાઉનમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન અમરતભાઈ મંગાભાઈ પરમાર જેઓ ઘણા સમયથી નાસ્તા કરતા હોય અને એમના વિરુદ્ધમાં ડીસા નામદાર કોર્ટમાંથી 138 મુજબના વોરંટો વારંવાર આપતા હોય, જેઓ મળી આવતા આજ રોજ તેઓને પોસ્ટે લાવી કલાક 12:00 વાગે ડીસા મુકામે અટક કરવામાં આવેલ છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી. શહેરના ફુવારા સર્કલ પાસે આવેલી એક જ્વેલર્સની દુકાનમાંથી ગત રોજ થોડા દિવસે કોઈ અજાણ્યો ઈસમ દુકાન માલિકની નજર ચૂકવી 30 ગ્રામ સોનું અને 600 ગ્રામ ચાંદીની ચીલ ઝડપ કરી ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી હતી. જોકે આ અંગે પોલીસે દુકાનમાં રહેલ સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. ડીસા શહેરના મધ્ય બજારમાં ફુવારા સર્કલ પાસેના જાગૃતિ કોમ્પ્લેક્સમાં આવેલ મહાલક્ષ્મી જ્વેલર્સ નામની દુકાનમાં ગતરોજ બપોરના સમયે દુકાન માલિક મુકેશભાઈ માળી દુકાનનું કામકાજ સંભાળી રહ્યા હતા, ત્યારે કોઈ બહાર ગામના વેપારીએ તેમની પાસે 5-6 સોનાની વીંટીઓ જોઈએ છે તેમ કહી તેના માણસને મોકલ્યો હતો. ત્યારબાદ વીંટીઓ પસંદ ન આવતા ચાંદીની વીંટી લેવાનું કહ્યું હતું. દરમિયાન દુકાનમાં વીંટીઓ લેવા આવેલ અજાણ્યો ગોઠિયો દુકાન માલિક મુકેશભાઈ માળીની નજર ચૂકવી દુકાનમાં પડેલ 30 ગ્રામ સોનું તથા 600 ગ્રામ ચાંદીની ચીજ ઝડપ કરી જતો રહ્યો હતો. ત્યારબાદ દુકાન માલિક મુકેશભાઈએ દુકાનમાં તપાસ કરતા 30 ગ્રામ સોનું તથા 600 ગ્રામ ચાંદી ઓછી હોવાનું જણાતા તેઓએ આ અંગે મોડી સાંજે ડીસા શહેર ઉત્તર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી. જોકે પોલીસે દુકાનમાં રહેલ સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે અજાણ્યા ઈસમની તપાસ હાથ ધરી હતી. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. બનાસકાંઠા ઉપર મેઘરાજા થયા મહેરબાન. ગત મોડી રાત્રિથી શરૂ થયેલ મેઘવર્ષા અવિરત જારી રહેતા લોકોમાં ખુશીની હેલી. વડગામ તાલુકાના તાજપુરા ગામે ભૂમાફિયાઓએ ઘડ્યો સરકારી જમીન પચાવી પાડવાનો કારસો. જમીન ઉપર દબાણ કરવા માટે માથાભારે તત્વોએ ચેકડેમને પણ બોલાવ્યો ખાતમુહૂર્ત. પાલનપુરના જૂના લક્ષ્મીપુરા ફાટક નજીક અજાણ્યો ઈસમ ટ્રેન નીચે કપાયો. રેલવે પોલીસે મૃતકની હાથ ધરી ઓળખ લીધી. ડીસામાં જ્વેલર્સની દુકાનમાં દાગીનાની તસ્કરી કરનાર શખ્સો સીસીટીવી કેમેરામાં થયો કેદ. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે હાથ ધરી ચોરીની તપાસ. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.